યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ ટેકરીઓનું આકર્ષણ. હે અબુ મિયન, અરે અબુ મિયન, લુકિંગ સેડ, ઉદાસ લાગો છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? આજે એકલા કેમ બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? તમારી પ્રિય કલુઆ ક્યાં છે? ગોવિંદા વોઝ વોરન, ગોવિંદાને ચિંતા થઈ. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, કદાચ હું તેને ખોઈ બેઠો છું. આઈ હેવ સીન હર ફૂટ પ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ, અને હું તેના પગની છાપ એ ટેકરી ઉપર જોઈ છે. ધેટ્સ ધ ડિવિલ્સ મસ્ટ હેવ કિલ્ડ હર, પેલા રાક્ષસ તેને મારી નાખી હશે. પુર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટેર્સ, બિચારા અબુ ખાને લગભગ રડવા લાગ્યા. હી કુડ્સ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસ્પેર્સ ઇન ધ નાઇટ, અને તે કલુઆએ દોરડું તોડી અને રાત્રે શા માટે નાસી ગયો છે તેને સમજાતું ન હતું. હી યુઝ્ડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસ, ગ્રીન ગ્રાસ એન્ડ ધ ટેસ્ટી ગ્રેનીસ, અને તેને લીલું રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ હેડ લેફ્ટ હિઝ હાઉસ, તેમ છતાં તેમાંથી ફેમિલી મેમ્બર ઘરમાંથી નાસી ગઈ હતી. આફ્ટર સમ ડે અબુ મિયન્સ બોટ અનધર્સ ગોટ, અને થોડા દિવસ પછી અબુ મિયને બીજી બકરી ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ પ્રીતિ, તે ખૂબ જ સુંદર હતી. વ્હાઇટ એઝ સ્નો એટ ટુ લિટલ હોર્ન્સ એન્ડ ધ પેર ઓફ ધ લવલી બ્રાઇટ રેડ આઈસ, અને તે સફેદ બરફ જેવી અને બે નાનકડા શિંગડા અને સુંદર લાલ આંખો હતી. આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની કહીશ. ક્રેસિંગ હર સોફ્ટ ફૂર હી સેડ, અને તેની તેની રૂવાટી પંજવાળતા તેને કહ્યું. વન ઓફ મોર્નિંગ હિઝ નિકબોટ્સ ગોવિંદા અપરેડ, અને તે સવારે તેનો પડોશી ગોવિંદા આવ્યો. હી સો અબુ મિયન્સ ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ, અને તે અબુ મિયનની એક ફેમિલી મેમ્બર સાથે વાત કરી રહ્યો હતો તેને જોયું. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, તમે ખુશ અને સ્વસ્થ લાગો છો. હાઉ ઇઝ લાઈફ નાઉ, હવે તમારું જીવન કેવું છે? આઈ એમ ધ હેપીનેસ્ટ પર્સન ગોવિંદા, હું સુખી વ્યક્તિ છું ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી, અને ચાંદી મને નવું જીવન આપ્યું છે. શી લવ્સ મી અ લોટ, અને તે મને ખૂબ જ ચાહે છે. એન્ડ ઇવન આઈ કેન નોટ લીવ વિથઆઉટ હર, અને હું તેના વગર જીવી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય, અને અબુ ચાચાની ચહેરા આનંદથી ચમકતો હતો. બટ વોઝ વેરી યોર ટેકિંગ હર, તમે તેને શું કહેતા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, મેં તમને તમારી પ્રિય સાથે વાત કરતા જોયા છે. ઓ યસ, હા યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆઝ સેડ એન્ડ ધ બ્લડથર્સ્ટી ધીસ ઓર ધ ડિવિલ્સ ઓન ધ હિલ, અને હું તેને ટેકરીઓ ઉપર લોહી તરસ્યા રાક્ષસના મોઢે કલુઆના અંતની વાત કરી રહ્યા હતા. અબુ મિયન રિપ્લાય, અબુ મિયને જવાબ આપ્યો. બટ માય ડિયર ચાંદની,